નમસ્કાર બાળકો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે અંકો પરથી સૌથી મોટામાં મોટી સંખ્યા કેવી રીતે બનાવી અને અંકો પરથી સૌથી નાનામાં નાની સંખ્યા કેવી રીતે બનાવી તેના વિશે આપણે ઊંડાણપૂર્વક અને સચોટ અભ્યાસ કરીશું. બાળકો, જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને દરરોજ આવા નવા વિડીયો મળતા રહે. નમસ્કાર મિત્રો. બાળકો, આજે આપણે જવા નવોદયની અંદર પ્રકરણ નંબર 1 સંખ્યા અને સંખ્યા પદ્ધતિમાં નવો મુદ્દો, જે આપેલા અંકો પરથી મોટામાં મોટી સંખ્યા બનાવો, એટલે કે 3-4 અંક આપ્યા હોય અને એના પરથી અલગ અલગ અંક આપ્યા, એમાંથી જે મોટામાં મોટી સંખ્યા બનતી હોય તેના વિશે આપણે જાણીએ અને તે કેવી રીતે બને છે એના નિયમ આપણે જોઈ લઈએ. મિત્રો, અહીંયા જો આપેલા અંકો પૈકી સૌથી મોટો અંક પ્રથમ લખી અને જે બાકીના અંકો હોય 2 હોય 3 જે અંકો હોય બાકીના અંકો તેની જમણી બાજુ ઉત્તરતા ક્રમમાં એટલે કે મોટી સંખ્યા એના પછી ઇનથી નાની રીતે ઉત્તરતા ક્રમમાં લખવાથી અંકોથી બનતી તૈયાર થતી મોટામાં મોટી સંખ્યાને આ રીતે લખી શકાય. તો યાદ રાખવાનું મિત્રો કે જે 4-5 અંકો આપ્યા હોય એમાં સૌપ્રથમ જે મોટો અંક હોય તો એમાંથી જે મોટા અંક પરથી એના પછીની જે જમણી બાજુ ઉત્તરતા ક્રમમાં સંખ્યા લખવાથી 3 કે 4 અંકની જે મોટામાં મોટી સંખ્યા બને છે. અહીંયા જો મિત્રો ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણ આપણે જોઈએ તો અહીંયા સંખ્યા આપી છે 5, 3, 8, 9. બરાબર, આ 4 અંક આપ્યા છે. તો આમાં સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? 9. હવે એને ઉતરતા ક્રમમાં જમણી બાજુ જવાનું. તો અહીંયા જો હવે આ 3 સંખ્યા બધી 5, 3, 8, તો એના પછી સંખ્યા આવશે 8, એના પછી સંખ્યા આવશે 5 અને એના પછીની સંખ્યા આવશે 3. તો બાળકો, આ 4 અંકની મોટામાં મોટી સંખ્યા બની. એ તે બીજું ઉદાહરણ આપ્યું છે 3, 5, 0 અને 1. તો આની અંદર સૌથી મોટી સંખ્યા કઈ બનશે મિત્રો બાળકો? તો 5. એના પછીની સંખ્યા 3, એના પછીની સંખ્યા 1, તો 1 અને હવે છેલ્લે જે વધી ઉત્તરતા ક્રમની અંદર એ 0. તો આપણી સંખ્યા કઈ બની બાળકો? 5310. એ રીતે ત્રીજા નંબરનું ઉદાહરણ 7, 4, 8 અને 2. તો આની અંદર સૌથી મોટી સંખ્યા 8 છે. કેટલી છે બાળકો? 8. એના પછીની મોટી સંખ્યા 7. એના પછી 4 અને 2 વધ્યા તો 4 અને 2 માં મોટી સંખ્યા બાળકો 4 છે અને છેલ્લે વધી 2. તો 7, 4, 8, 2 આની સૌથી મોટી સંખ્યા 8742 બને. એ જ રીતે બાળકો 4, 0, 8 અને 5. તો સૌથી મોટી સંખ્યા બાળકો 8. એના પછી સૌથી મોટી સંખ્યા બાળકો 5 બને, પછી 4 બને અને પછી 0. તો 4, 0, 8 અને 5ની સૌથી મોટી સંખ્યા 8540. તો બાળકો, આ નિયમ પ્રમાણે કોઈ પણ સંખ્યા આપી હોય, 5 અંકની હોય, 3 અંકની હોય કે 4 અંકની હોય કે 6 અંકની હોય, તો આપણે આ નિયમ પ્રમાણે આપણે સંખ્યા બનાવી શકીએ. તો આપણે આ મુદ્દો આપેલા અંકો પરથી સૌથી મોટામાં મોટી કઈ સંખ્યા બને એનો. તો બાળકો, આપેલા અંકો પરથી સૌથી મોટી સંખ્યા જોઈ, તો એના પછી મોટી સંખ્યાની સાથે આપેલા અંકો પરથી નાનામાં નાની સંખ્યા કેવી રીતે બને તેનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ. તો અહીંયા મિત્રો લખેલું છે કે આપેલા અંકો પૈકી દરેક અંક એક જ વખત, આપેલા અંકો હોય એમાં દરેક અંક એક જ વખત વાપરવાનો, એના એક ફરીથી વાપરવાનો નહીં. તો એક જ વખત વાપરી સૌથી નાનામાં નાનો જે અંક હોય, એટલે કે 0 અંક સિવાય નાનામાં નાનો અંક બધી સંખ્યામાં 0 છે, પરંતુ આની અંદર 0 અંક વાપર્યા સિવાય નાનામાં નાનો અંક પ્રથમ લખી બાકીના અંકોને ચડતા ક્રમની સીડીમાં જમણી બાજુ ચડતા ક્રમમાં લખવાથી
તો પહેલો અંક જે નાનામાં નાનો લખ્યો હોય એના પછી 0 સિવાયનો અંક ચડતા ક્રમમાં લખવાથી અંકોથી બનતી સંખ્યા એ નાનામાં નાની સંખ્યા બને છે. તો આ નાનામાં નાની સંખ્યા આ રીતે બને. 0 સિવાયનો અંક પસંદ કરવાનો, નાનામાં નાનો એ અંક પહેલા લખવાનો, એના પછી બાકીના જે અંકો હોય તેને ચડતા ક્રમમાં લખવાનો અને જે સંખ્યા બને એ સૌથી નાનામાં નાની સંખ્યા કહેવાય. તો મિત્રો અહીંયા ઉદાહરણ આપેલા છે 7, 5, 1 અને 4. તો આની અંદર સૌપ્રથમ નાનામાં નાની સંખ્યા આપણી બની છે, અંક હોય છે 1, એના પછી 4, એના પછી 5 અને એના પછી 7. તો આ 4 અંકનો સૌથી નાનામાં નાનો અંક બને 1457. એ તે 8, 5, 2 અને 3. તો આની અંદર સૌથી નાનામાં નાનો અંક 2, પછી નાનામાં નાનો અંક 3, એના પછી નાનામાં નાનો અંક 5, એના પછી નાનામાં નાનો અંક 8. તો 2358 એ આ 4 અંકોમાં સૌથી નાનામાં નાનો અંક છે. એ તે 6, 1, 3 અને 2. તો આની અંદર સૌથી નાનામાં નાનો અંક બાળકો 1, પછી 2, પછી 3 અને પછી બાળકો 6. તો 6, 1, 3 અને 2 આ અંકનો ઉપયોગ કરી સૌથી નાનામાં નાનો અંક 1, 2, 3 અને 6. તો બાળકો આપણે જોયા 0 સિવાયના અંકનો સૌથી નાનામાં નાની સંખ્યા કેવી રીતે બને. તો બાળકો આપણે 0 સાથે ઉપયોગ કરી અને નાનામાં નાનો અંક એટલે કે નાનામાં નાની સંખ્યા કેવી બને તેનો આપણે વિડીયો આગળ જોઈએ. બાળકો તો આપણે અગાઉનો મુદ્દો જોયો કે આપેલા અંકની અંદર સૌથી નાનામાં નાની સંખ્યા કેવી રીતે બનાવી, પરંતુ તેની અંદર 0 સિવાયનો અંકોનો ઉપયોગ કરીને બનાવ્યો. તો અત્યારે આપણે 0નો ઉપયોગ કરી સૌથી નાનામાં નાની સંખ્યા કેવી રીતે બનાવી તેનો આપણે અભ્યાસ કરીએ. તો બાળકો અહીંયા આપેલું છે કે જો આપેલા અંકો પૈકી એકાદ અંક 0 હોય, તમને અંક આપી દીધા હોય કે 3, 5, 0, 1, તો એવા અંકો આપી દીધા હોય 3, 5, 0, 1, તો એ અંકો પહેલા અંક પછી જો બીજા સ્થાને લખવું તો 0 બીજા સ્થાને લખવું. તો 3, 5, 0, 1 હોય તો પહેલા સૌપ્રથમ 0નો અપવાદ રાખી અને પહેલા સૌપ્રથમ 1 લખવું, એના પછી 0 લખવું અને એ રીતે સૌથી નાનામાં નાની સંખ્યા બનાવી. તો મિત્રો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. તો 7, 8, 5 અને 0. તો બાળકો 7, 8, 5, 0. તો આની અંદર બાળકો એમ કહેશે કે સાહેબ 0 સૌથી નાનામાં નાની સંખ્યા કહેવાય. એટલે બાળકો શું કરશે? પ્રથમ 0 લખી દેશે. પરંતુ કોઈ પણ સંખ્યાની આગળ 0 મૂકવામાં આવે તો તે 0નું મૂલ્ય કોઈ ગણાતું નથી. તો સૌપ્રથમ 0ને આપણે અપવાદ રાખી એના સિવાયની નાની સંખ્યા જોવાની. 7, 8, 5. તો આની અંદર સૌથી નાનામાં નાની સંખ્યા 5 છે. કેટલી છે બાળકો? 5. હવે 5 લખ્યા પછી એના પછી આપણે 0 ઉપયોગ કરી શકીએ. તો જુઓ 5 પછી 0. હવે આ બંનેની અંદર નાનામાં નાની સંખ્યા જેને ચડતા ક્રમમાં લખવી પડે. તો નાનામાં નાની સંખ્યા 7 અને 7 પછી 8. તો બાળકો 7, 8, 5, 0 એની સૌથી નાનામાં નાની સંખ્યા 5078 થાય. એ જ રીતે અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે બાળકો. 4, 2, 0 અને 6 હોય તો આની અંદર સૌથી નાનામાં નાની સંખ્યા કઈ બને? તો સૌપ્રથમ તો બાળકો 0ને જોયા ધ્યાનમાં લીધા વગર તો પહેલા આપણી સંખ્યા નાનામાં નાની 2 લખી દેવાની. એટલે પહેલા કોઈ પણ બીજો અંક લખી 0 સિવાય એ લખ્યા પછી જ આપણે 0 ઉપયોગ કરી શકીએ. તો અહીંયા જો 0 એ બીજા ક્રમે આવશે. એના પછી નાનામાં નાની સંખ્યા 4 અને પછી આવશે બાળકો 6. તો 4, 2, 0 અને 6 આ સંખ્યા અંકનો ઉપયોગ કરી આપણે બનતી સંખ્યા કઈ બને છે બાળકો? 2046. એટલે 7, 1 અને 5 આ અંકનો ઉપયોગ કરી અને સૌથી નાની સંખ્યા બનાવીને તો બાળકો સૌપ્રથમ 0ને આપણે ગણ્યા સિવાય સૌપ્રથમ 1 ગણવાનો. 1 એ સૌથી નાની સંખ્યા કહેવાય. એના પછી આપણે 0નો ઉપયોગ કરીએ ત્યારે 0નું મૂલ્ય ગણાય. તો 1 પછી 0, 0 પછી 5
અને પછી આવશે બાળકો 7. તો આપણી સૌથી નાનામાં નાની સંખ્યા કઈ બની? 1057. તો બાળકો તમને આની અંદર એ પ્રશ્ન થશે કે આપણે સૌપ્રથમ નાનામાં નાની સંખ્યા 0 મૂકીએ અને પછી આપણે સંખ્યા બનાવીએ. તો જો બાળકો 1, 5 અને 7. તો બાળકો આપણા સંખ્યાનો ઉપયોગ કરીએ તો 0નો કોઈ મહત્વ હોતું નથી. તો આપણી સંખ્યા કઈ બને છે? 157. પરંતુ આ સંખ્યા સાચી ગણાય નહીં. સૌથી નાનામાં નાની સંખ્યા 1057 જ ગણાય. બાળકો આપણે જે આ વિડીયોની અંદર અગાઉ મુદ્દા જોયા કે સૌથી મોટી સંખ્યા, સૌથી નાની સંખ્યા કેવી રીતે બની, તો એના આધારે આપણે સંખ્યા બનાવીએ અને સંખ્યાના આધારે આપણે તફાવત કેવી રીતે શોધવો. જે આ જવાહર નવોદયની અંદર આવા દાખલા પૂછાતા હોય છે અટપટા, જે બાળકને કન્ફ્યુઝન કરતા હોય છે. તો અહીંયા રકમ આપી છે અંકો 1, 5, 0, 3 અને 2. તો કઈ નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા બનાવી અને તેનો તફાવત શોધો. તો બાળકો અહીંયા પહેલાં તો આપણને એટલું તો ખ્યાલ આવી જાય કે અહીંયા 5 અંક આપે એટલે 5 અંકની મોટામાં મોટી સંખ્યા અને 5 અંકની નાનામાં નાની સંખ્યા શોધવાની છે અને એનો તફાવત શોધવાનો છે. તો સૌપ્રથમ પહેલાં આપણે અહીંયા અંકો લખી દઈએ. 1, 5, 0, 3 અને 2. તો બાળકો આ 5 અંકનો ઉપયોગ કરી સૌપ્રથમ આપણે નાનામાં નાની સંખ્યા બનાવીએ. તો નાનામાં નાની સંખ્યા. તો બાળકો આમાં અગાઉના વિડીયોમાં જોયું કે નાનામાં નાની સંખ્યા કઈ બને? તો બાળકો સૌપ્રથમ તો અહીંયા 0 આપે એટલે નાની કહેવાય, બાળકો એમ કહેશે. પરંતુ આપણા નિયમ પ્રમાણે એના પહેલાં જે નાની સંખ્યા હોય એ લખવાની. તો સૌપ્રથમ આપણે 1 લખી દઈએ, પછી 0 લખવાના, તો એનું મૂલ્ય જળવાઈ રહે. પછી આવશે બાળકો 2, પછી આવશે 3 અને પછી આવશે 5. તો આપણી સંખ્યા કેટલી બની બાળકો? 10,235. એ આપણી સૌથી નાનામાં નાની સંખ્યા. હવે મોટામાં મોટી સંખ્યા આપણે શોધીએ. તો મોટામાં મોટી સંખ્યા આનું આપણે રિવર્સ કરીએ તો 0 વચ્ચે આવી જાય છે એટલે નાનામાં મોટા મોટી સંખ્યા બનશે નહીં. તો બાળકો સૌપ્રથમ આવશે 5, પછી આવશે બાળકો 3, પછી આવશે બાળકો 2, પછી આવશે બાળકો મોટા મોટી સંખ્યાની અંદર 1 અને પછી આવશે 0. તો સૌથી મોટા મોટી સંખ્યા 53,210. તો બાળકો હવે આ બે સંખ્યા આપણે શોધ્યા પછી આપણે એનું શું શોધવાનું છે? તફાવત. તો મેં તમને અગાઉના વિડીયો પણ તમને સમજાવી દીધું છે. તફાવત કે એટલે કોઈ પણ બે સંખ્યા હોય એ સંખ્યાની બાદબાકી. તો આપણે તફાવત, તો સૌથી મોટી સંખ્યા કઈ બની? 53,210. તો 53,210 ઓછા સૌથી નાની સંખ્યા 10,235. તો આપણે આનો તફાવત શોધવાનો બાળકો. આનો તફાવત તો અહીંયા બાદબાકી કરીએ તો 0માંથી 5 ના જાય તો અહીંયા આપણે દસકો લઈએ તો અહીંયા શું વધે? 0 અને અહીંયા આવશે 10. 10માંથી 5 જાય તો 5. હવે 0માંથી 3 ના જાય તો 2 પાસે દસકો લઈએ તો અહીંયા વધે 1 અને દસકો અહીંયા મૂકી દઈએ, આપણી સંખ્યા બની ગઈ 10. 10માંથી 3 જાય તો બાળકો વધે 7. હવે 1માંથી 2 ના જાય તો આપણે 3 પાસેથી દસકો લઈએ તો અહીંયા વધ્યા 2 અને અહીંયા દસકો 11. તો 11માંથી 2 જાય તો બાળકો 9. હવે 2માંથી 0 બાદ કરીએ તો 2 અને 5માંથી 1 જાય તો બાળકો 4. તો આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત 42,975. તો આ રીતે બાળકો અટપટા દાખલા પરીક્ષામાં પૂછાય તો આપણને ખબર પડે. તો આપણે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. તમે 5 અંકો પરથી નાની સંખ્યા મોટી સંખ્યા પણ જાણી શક્યા અને એનો તફાવત પણ શીખ્યો.